કાચા કઈ મેળ ના આવ્યો. કઈ મજા નહીં હાઈ. છાણે બેહો મન. હવે થાચી રહ્યા તો ઓલો કરવું શું? હવે તો કંટાળ્યા જિંદગીથી આપણી જાય એમ લાગતી નહીં. મને નહીં લાગતું. આ તો શ્યામ નહીં થઈ રહ્યો. કા જુઓ ને વરાણા મેળે જાવ તો કઈ નહીં. લાયલતા જ નહીં કઈ. સાહેબ કોઈ પાયો નહીં, શું કરી શકે? પણ કરવું પડશે. ત્યારનું કટું કરી લાખો. કાકા આ બાજુ કોઈ તમાકુ કે આયડા એવા બનવાના ખરે? ભત્રીજા બોલો કાકા. ગોતતા તા મળ્યા એની માનો, ગોતતા તા પિયર ના મળ્યા હાહરિયાના. રેડી છે. હે તમારે તમાકુ બનવાનું છે? તમાકુ આયડા કોઈ જીરું આ ક્ષેત્ર આપણે જ છે બેબી. કેવું છે બતાવો ખરી. બેળા ગયો એની માનો કટું કરી નીકળી જાવ છે. કટું કરીને એટલે ખબર ના પડી પડ્યો કે આરે બે છે લૂંટારા. ના પડે ખબર નહીં. તો બતાવી દો હેડો તમારે. બતાવી દો હેડો. છે. જો 18 વીઘા મળ્યા ઉભા છે મારે. 250 હોય. 250 વીઘા આયડા. અને 750 વીઘમ તમાકુ હોય. અને 12 વીઘા જેવી ભેંસા તો મકાઈ કરી. મકાઈ તો અમારે મકાઈ તો અમે અમે નહીં રાખતા. અને 1000 વીઘા તો પાછું ઘાસે કરી દીધું. એવું બધું અમારે ઘાસનું કામ નહીં. અમારે તો ખાલી વાત સાચી છે તમારી, પણ ભાવ આયડાનો 800 રૂપિયા છે. હો બનેલા તો અમારે તો 700 હોય તો ચાલે. ચાલ અમે છે બોળું છે ને એટલે વાંધો નથી. ભાગ્યા 40% ભાગ્યા હે પાછા. વાત સાચી છે. બાના તમે પાછા આમ કઈ શેતાનું પ્રૂફ છે. પછી છે હેડો તમે એક જણી તમાકુ અમારી જોઈ લો. કાકા મોટી મોટી વાતો કરી હા લઈને નીકળવાનું થાય હો. પ્રૂફ તો એનું હારું આલીશ. એ હેડો શેઠિયો કાકા છે આટલા મહિડા ખરી. આઈડા તો આ રે અમાર 380 વીઘા નાખી દે. એટલે અમારે તમારા 500 ખેતર- વીઘાની ખરીદી કરવાની છે. તમારે સમજા જેટલી કરવી એટલી અને કરો. હાલ જેવા હે. આ સિઝનમાં ઓછામાં ઓછા 1 લાખ મણ એરંડા લેવાના છે. અલ્યા તમારે જેટલા જોરતા હોય એટલા હાલાવો તમે ચિંતા એટલે ના તમારે કરો. 250 વીઘાના થઈને 2000 મણ થાય. વધારે કેટલા થાય? એટલા હારા લાગે ને બાર ના લાગે. બહાર ના વિદેશ ના ચિંતા ના કરો. અને જીરું હોય તો પાછા કહેતા રહેજો. અલ્યા જીનું છે ને મકઈ છે ને તમાકુ છે ને બધું છે. કાકો લાગે ભૂલી જાય. પૈસા નો છે. ના ના એ તો માર કાકો ભૂલકણા હે ને તેમાં થોડુંક મકાઈને અમે ના પાડી તો મકાઈ બસમાં લાગે. ના માર કાકો ભૂલકણા હે ઈ તો. માર આન કાકો તો હાવ ખોટો છે પાછા. આ લોકો ફ્રોડ નથી ને? શોર્ટ તો આવડાનું પ્રૂફ લઈ નાખો. વાત સાચી છે. જો ફ્રોડ નીકળશે તો પછી લોચો પડશે. ખેતરનું પ્રૂફ જોઈએ છે આપણે. ભત્રીજા શું સાની સાની વાતો કરે. ઈ તો કરેલા છે કે એનું પ્રૂફ જોઈએ પણ પ્રૂફ તો આપણે આલી દઈશું હેડો. જો આ તમાકુ કેટલા વીઘા કીધી હતી આપણે? 300 વીઘા જેવી છે ને તો પાણી ચાલુ છે. ભાજ્યા વાળાના પાણી તો 300 વીઘા છે. વાત સાચી છે, પણ આ તમારે લગભગ 20 દિવસ તો થાય છે ને કાપવામાં. હોય એટલે થાય તો ખરી. કાપવામાં થાય ને જમીન બોળી છે તમાકુ બોળી છે. વાત સાચી છે. તો તમારે એક દોઢ મહિનો થઈ જાય. દોઢ મહિનો દોઢ થાય. મહિનો નહીં થવા દો. દોઢ મહિનો તો થાય ને. એટલે દોઢ મહિનો ના થાવ દાવ તો અમે 3 દાડમ લઈ લઈએ. અમે મશીન લાવ્યા છે ને કાપવાનું. તો બધા અમે બાણીને જાય ને તમે કાસી વાળીને તો મને તમે આલવા આવજો ના. એટલે તમે આવશો પછી જ કાપવાનું ચાલુ કરશે. તમે કાપીને જો એટલે સાડા વાત 3 દાડા સાચી છે. પછી આ કોક તમે અમને 50% અમને આલો ને 50% કાકાને વેચો તો એટલે આ એક ટકો કોઈ નહીં આલે. તમે આઈને રૂબરૂ રેડી ને તમે. હોય ને એમ એ ખાવા એમ યાદ પાકું કરી લેવું સારું. આ તો લોકો કોઈ પૈસાના ધણી છે. પછી ખેતર તો ખેતરનું પછી એને આ કોઈ મતલબ અટાની નહીં. અમને બાના પેટે તમે પૈસા આની દો 50 60 રૂપિયા. કેટલી વાત થાય છે? સાચી. કેટલા મણ થવાનો અંદાજો છે તમારો? 12 મણ જેવી થાય છે. 500 300 મણ તો હાસી. તો અમે એનો 500 રૂપિયા ભાવ આપશો મણનો. હાવ તમે કાનું કાનન કાંકુ ના ના નથી એવી હાલાતી હશે એમ. તો તમે ભાવ બોલો. ભત્રીજા હા ગાયા વાયાના લેવાના છે. જી આલે લઈને નીકળવા વાળી કઈને ભોડા મેળો પીડી રહ્યો ખબર નહીં પડતી. લુકડે બુકડે લાઈન કાઢ બેળાઈ નહીં જાય. પણ એની પેપડું બેપડું લઈને એની મારે દનસાની કને. એની વાત તમને હું નહીં કરતો. એ એમ કહે છે કે 500 આપણે કીધે એ ભાવ આલી દીધા તો એમ કહે છે કે આ તો કોઈ ફ્રોડ હશે એટલે હું તમને એમ ઉલઝાઈ નાખું. ઉલટાઈ લાશ. અમારે 500 રૂપિયા નહીં આલવી 750 વીઘા તમાકુ ઊભી છે. સાડી 700 છે, પણ તમે ભાવ બોલો ને. બજારના ભાવ ચિયા છે કો? બજારના તો 700 એક કામ કરો આઠસો. એક કામ કરો માનું વાત સાંભળો તમે. તમે અત્યારે કેટલા પૈસા લઈને આવ્યા પૈસા તો અમારે આખી ગાડી બાઇક ભરેલું જ છે. તો અત્યારે તો આપણે ભાવ તમાકુનો પાછી 702 રૂપિયા રાખો. એટલો ભાવ તો 700 આ તો કાંઈ તમારો ભાવ 250 કાકા હેડો આપણે 22 રૂપિયા ઊંઝા આલી આવશે. હા વાત સાચી. તમારો છેલ્લો ભાવ 650 રૂપિયા આલશો.
770 આલવા હે 770. ના તમે આડી અહીંથી 600, તમે જતા રહો. 650. તો આ ખેતર બધા અમારા જ છે. તો કશું વાંધો નહીં, આ તમારા ખેતર ઉપર શું છાપ મારી છે, અમે તો આગળ જાશું. 775 આપજો. હા જતો. 775. સારું લાવો તો. 775 બરોબર કાકા હો. સારું એક કામ કરો, તમે બોન વાળજો મને 5000 અને રૂપિયા. પણ 775 કા 770 તો એમને જ દે છે, 5 રૂપિયા ચા આપણે ઓછા લેવાના છે. 75 બરોબર તમારે ઘણી મળી જશે. 75 કાંઈ નહીં, તમે જવા દો. 730 રૂપિયા મળી જશે તમને. તારું ને શું નહીં, ઉતરવાનું છે? હવે તમારું નહીં મારું નહીં 8 રૂપિયા આલજો. લાવો 800 1200 કાંઈ નહીં, લઉં છું. 700 રૂપિયા મળી જશે. તારું નહીં મારું નહીં 730 રૂપિયા આલજો. બરાબર. કશું નહીં, 700 રૂપિયા થઈ જાય. હા લાવજો હવે બોન વાળી દીધું પતી જાય. અને ખેતરનું પ્રૂફ બતાવો. મેરો ભાઈ પૂરું ગ્રુપ બધા ગ્રુપ તો છે આમાં જોડે, આ ખેતર જ બધા અમારા છે તો શું પણ પ્રૂફ તો જોવે નહીં યાર. બતાવજો આધાર કાર્ડ ને બાધાર કાર્ડ. હા જો પૈસામાં તમાકુ ના તમાકુના પૈસા અમારે મોડું થાય તમે જોઈ રહ્યા ને તમાકુ. આ તો પ્રૂફ આપી દો એટલે તમને બાનું મળી જાય. આ તમાકુ અમારી છે એટલે ગ્રુપ જ છે આ બધું અમારું જ છે આ બધું. તને પૂછી લેજો. આ લોકો ક્ષેત્ર તો આમનું લાગે છે, આમનું દે નાખવાનું પણ પાછી માગી લેશું અડન પ્રૂફ. બહાનું આલો ને તમે. પણ બહાનું કેટલું આપવાનું? બાનું આપા પેલો આનું બાનું આલ દે મોરે દિન મોરે સોદો. બાનું આપી દો 20000 રૂપિયા. જો 20000 રૂપિયા છે બના ખાતો તમે લઈને આવશો એટલે તમને બધા પૂરેપૂરા પૈસા મળી જશે. કશું વાત અને તમારો મોબાઈલ નંબર આપી દેજો. મોબાઈલ નંબર આપી દો. મોબાઈલ નંબર 94298. એવો તો નંબર હોય તમારે એ અમે લાયા મદ્રાસમાં 94298 જલેબી ચાર ગોટા. તમે આઠ આંકડા જ થાય છે યાર. લખી દો. અમને લખતા એમ નહીં. 99296 9296 જલેબી ચાર ગોટા જલેબી 4 ગોટા અને 2 4 ચટણી. 2 4 પટણી. હાર હાડો એ હાડો ને ફોન કરો તમે. હવે તમારું નામ બોલો. નામ તો આલખોબા અલકોબા નામ એનું હે. અને સખ્તબા એનું. સખ બા નહીં હું બેન ભત્રીજો હું અખતો. અખતો ગાડી ભત્રીજા. આ એરંડાનું તમે કહેતા હતા કાક. હા એરંડા અમારા છે ભત્રીજા. આપણું કામ થઈ ગયો હવે. આટલું ભરો હવે. હે આટલું ભરો. આઈડા બતાવો. આઈડા તો આપણા જ છે. આઈડા આર્યા બધાય બરાબર. આઈડિયાનો શું ભાવ આલજો? હા હે મોંઘા પડે કાક. તમાકુ એકલી રાખો છો આઈડિયા નહીં આવે. એમ કરું રહેવા દો. અમે આઈડા અમે લાજ્યા છો. આવો એ અમે આવો રહો, પાણી પીતા આવો. પાણી પીતા બાઈક ચાર નું પૂછ્યું જમાયા હતા. એડા તો અમારે બાનમાં હતા. કેવા ભાવ છે? તમાકુ છે ને આઈડા છે ને ભાવ કેવા છે? 600 થી 700. કેમનો ડબ્બો છે? ચાર ડબ્બો છે 700 રૂપિયા. બાંધવાના એટલી જ કિંમત હોય ને. મોટું ઘણી કિંમત છે જેમ. વાત સાચી છે. 2 મહિના પૈસા રોકા છો. હા 2 મહિનાનું વ્યાજ તો થાય ને કાકા. અને આઈડાના શું છે? આઈડાના 700 રૂપિયા. એમ આઈડામાં માપે તમે કરો હો. વાત સાચી. મહેનત કરી કરી મરી જાય છે રાત દાડો. અને મારા બેટા બાના વાળા આવે છે સાહેબ કે જે એના મનનું ધારું કરીને જતા રહે છે. વાત સાચી છે. પણ મને તારું પણ અમારે પૈસા તારી રોકવાના નહીં અંદર. રોકવાના વાત હાસી પણ અમે મહેનત કરી કરી મરી જાય. અમારે તમાર જેવું જ છે કાકા. અમારે માથાકૂટ કરવાની જ છે. તો તમે ના હાલો તો તમારે અમારે ધક્કા નહીં ખાવાના તમારા જોડે. તમે અંદર લઈને આવો એટલે ભાડું તો થવાનું છે બજારમાં આવે એટલે. એ વાત હાસી. તો હવે સર અમારે આઈડા બાંધવા છે. કેટલા અને વીઘા છે આઈડા? આઈડા છે લગભગ 100 વીઘા જેવા છે. 100 વીઘા જેવું. હા બતાવો છે. બતાવી લો લઈ રહ્યો. હે હેડો હમણાં જાતા હું એટલે તમારા વગર જોઈએ કોઈનું ખેતર બનાય નહીં તમાકુ પણ નાયડા. કાકા, અમને શું ખબર, અમને જોડે પ્રૂફ માંગ્યું, પ્રૂફ એમણે કીધું કે એ અહીં બેઠા હતા એટલે ઈ તો ઘણાય હોય તો લેવા તમારા ભાઈ દેશે ફોન કરો ને. ઈ તો ભાઈ હોય કે ભાઈ હોય આપડા કઈ નહીં. જો તમાકુ આ ખેતરમાં લેવા આવ્યા તો આયડાનું ભોંભું ભાઈ જાય ત્યાં સુધી બેન મારી. નામ ગોતજો એ ભાઈનું નામ. મોબાઈલમાં તમે નંબર સેવ કર્યો તો? તમે ગોતો ને મને નહીં ખબર પડે. સાંભળ્યું સાહેબ? એ હા જો આયા તો આયડાનું આ ભોંભું ભાજી જાય ત્યાં સુધી બેન મારી. એમનો નંબર હતો 99. વિષ્ણુજીની મારા આટલામાં મારી સાપ છે. એનો નંબર આપો ફોન કરો. એ નંબર મારો મારે કઈ જોતો નહીં. ખેતર મારું છે ને હું શું કહું કોઈના નંબર લેવો તમે. હા પણ મેં તો પ્રૂફ માંગ્યું હતું. તમે ચાલશે તમે એવું કહેતા હતા. તમે શું શકનું શું ચનું મોઢું જોઈને આવતા રહ્યા હતા. ચાબા હવારે પીધો તો નતો પીધો? હવે નેકળવાનું કરો ને છે એ પડવા મળશે. આવા કોઈને દલાલ કરતા નહીં. બાંધવા નીકળ્યા છો પેલું પ્રૂફ ગોતજો.
પૂછ્યા વગર છે તો હોય. નહીં આવવાનું કોકના. હા હવે જવા દો ને 20,000 રૂપિયાનું નુકસાન તો નુકસાન નુકસાન હવે કાંઈ લાગે કમાઈ લેશું બીજે બીજે આમ નામ ના કરતા ના કે વિષ્ણુ જેવા છે વિષ્ણુજી જેવા છે લાકડિયાથી તમે ના હાલો તો કાંઈ નહીં